તો હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજની આરટીઓ કચેરીમાં પ્રિન્ટિંગ મશીન ખરાબ હોવાથી લોકોને થઈ રહી છે હેરાની। જેમાં આરટીઓ કચેરીના મશીનો છેલ્લા ઘણા દિવસથી બંધ છે, જે રિપેરિંગ માટે મોકલાવાયા છે। તેમજ આરટીઓના અધિકારી દ્વારા જણાવ્યા મુજબ આ મશીનનું કામ આગામી સમયમાં જલ્દીથી થઈ જશે। તો લોકચર્ચા એવી છે કે બગડેલા આ મશીનોના બદલામાં તંત્રએ એવી વ્યવસ્થા રાખવી જોઈએ જેથી ભુજની આરટીઓ કચેરીમાં બહારથી આવતા લોકોને ધક્કા ન ખાવા પડે અને હેરાન થવું ન પડે, જેથી આ બાબતે લાગતા વળગતા તંત્રએ ધ્યાન આપવું જોઈએ। રજીસ્ટ્રેશન બુક પ્રિન્ટિંગનું મશીન છે એ 17 તારીખ સાંજથી બંધ છે અને જે વેન્ડરને મોકલી આપેલી છે વિગત હજી સુધી એમને રિપેર કરીને મોકલાવેલો નથી। આમના માટે ખાસ અથવા બે વ્યક્તિને ત્યાં અમદાવાદ મોકલાવેલા છે કે જે કમ્પ્લીટ કરીને લાવશે એટલે તાત્કાલિક શરૂ કરવામાં આવશે। આ બાબતે વારંવાર અહીંથી કમિશનર ઓફિસમાં રજૂઆતો કરેવામાં આવેલી છે અને કમિશનર ઓફિસ તરફથી આ જ રિપેર થઈ જાય એ તરત શરૂ કરવામાં આવશે। આપની વાત એકદમ સાચી છે। અમે બી એવું ઈચ્છીએ કે ઝડપથી મશીન ચાલુ થઈ જાય તો પબ્લિકનું કામ ઝડપથી પૂરું કરીને અમે એક્ઝિટ કરી દઈએ, બેકલોગ ના આવીએ।